સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા, નેકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહેશે. તો આજે એક એવી ઘટના ઘટી કે સમજાતું નથી કે આનું દુઃખ વ્યક્ત કરવું કે કોઈ પ્રકરણના કોઈ પણ આગળ જતા સંકેત ભગવાન આપી રહ્યો છે એ સમજાતું નથી. આજે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, જેને લોખંડી પુરુષ કહેવામાં આવે છે, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે સરદાર પટેલની સ્ટેચ્યુ એટલે કે મૂર્તિને હાર પહેરાવીને નીચે ઉતરે છે તો પોતે પગ જરીક સમતુલ પગનું ગુમાવે છે ને પડી જાય છે. આપણે એને આમ અકસ્માત રીતે જોઈએ છીએ. પણ મિત્રો, એક વાત, બધા અલગ અલગ પ્રકારનો આમાં બધાનો વિચાર હોય તો હું મારો વિચાર રજૂ કરું કે આ એક આગળ જતા કોઈ પણ પ્રકારનું સંકેત તો નથી ને કે કદાચ હવે એવું થઈ શકે કે પબ્લિક જાગૃત થઈ છે અને આ ખુરશી હવે કદાચ આ રીતે જ પડવાની છે. આ બધેની આ સંકેત હું કહું છું. બાકી તો હવે ઈશ્વરને વધારે ખબર હોય ભાઈ, કે પબ્લિક ત્રાહિમામ 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 આલું કહે ને કે આટલા બધા લોકો કંટાળી ગયા છે. આ રાજકીય આગેવાનો આમાં બધા થયો. આમાં પછી હું કોઈ એક પક્ષ તરફી નથી જતો, આમાં તમામ પક્ષનું હું કહું છું કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે વગેરે હોય, આ બધી જે રાજકારણી બધા જે આગેવાનો છે એ બધેથી અત્યારે પબ્લિક ત્રાહિમામ જ છે. આમાં કોઈ પૂછવાની કોઈને વાત નથી, જગજાહેર છે. તો કદાચ આ સંકેત હોઈ શકે ઈશ્વરના. જો હવે સમજી જાય આ સત્તાધીશો અને પોતાની ભૂલો સુધારે, અને ઈશ્વરે એવું પણ કહ્યું છે કે ભૂલ તમે તમારી સુધારી શકો છો, તમને સુધારવાનો મોકો આપે છે ઈશ્વર, પણ અહમ જો તમને હોય તો કાઢી નાખજો. અહમ કોઈનો આ દુનિયામાં રહ્યો નથી ને રહેવાનો નથી, એટલે એ તો ભૂલતા જ નહીં. નકર ગયા, સમજી લેજો. તો ચાલો આપણે આજે એક બીજી એવી જે આપણે દુઃખદ વાત કહી શકીએ, ખૂબ એટલે ખૂબ ગંભીર વાત છે. આપણે સવારે વિડીયો મૂક્યો છે. વિડીયો મૂકવાનો અર્થ મારો એટલો જ છે, હું કોઈને સમર્થન કે આ તે નથી કરતો, પણ વિડીયામાં જે કાકા હતા, જે ઉંમર તમે એ કહે છે કે કેટલા વર્ષો કહે છે, અને અત્યારે એ ચાની હોટલમાં કામ કરે છે, અત્યારે ઘર વિહોણા છે, ઘર એને મળતું નથી. જે સરકારે ઘર બનાવીને આપ્યું હતું એ અમુક વર્ષોમાં જર્જરિત થઈ જાય છે અને પછી ફરી ત્યાં ડિમોલેશન થાય છે, ખાલી કરાવે છે. આશ્વાસન આપવામાં આવે છે કે તમને બીજું આ તે બનાવી દેશે, પણ એની જગ્યાએ અત્યારે ત્યાં રહેતા તમામ લોકો અત્યારે રજડી રહ્યા છે. પોતાનું દુઃખ વ્યક્ત કરવા માટે આપણા સાંસદશ્રીની ઓફિસે જાય છે તો ઓફિસે કોઈ જવાબ નથી આપતું. તો આ ઓફિસે બેઠા છે શું? ઓફિસોને મારો તાળા. તમે પબ્લિક માથે બેઠા છો કે તમારા ઓલાજી છે, તમારા લાગતા વળગતા એના માટે જ કામ કરવાના? તો પબ્લિક માટે આ તમારી ઓફિસો નથી તો મારી દો તાળા અને થાવ ઘર ભેગા. ઢોંગ તમારા બધા બંધ કરો હવે. તો મિત્રો, તમે એના મોઢામાંથી નીકળતો એક શબ્દ મને અહીંયા અસર કરે છે. અહીંયા આ કદાચ આ રાજકીય આગેવાનોને તો શું છે, પૈસાની કમી નથી ને ભાઈ. એના મોઢામાંથી નીકળે છે કે મારી ઘરવાળી જાય છે પૂનમબેનની ઓફિસે, પણ ત્યાં કોઈ જાતનો જવાબ મળતો નથી, 50 રૂપિયા રિક્ષા ભાડું દઈ અને પાછા હાઈલા આવે છે. તો મિત્રો, 50 રૂપિયા રિક્ષા ભાડું એના માટે કેટલું કિંમતી છે એ તમે એના શબ્દ ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો.
તો એનો અર્થ એ છે કે આ લોકો ધક્કા ખવડાવે ને એટલે 2-4 ફેરે 50-50 રૂપિયાનો ખર્ચો થાય, એટલે કોઈ ગરીબ પરિવાર હોય પછી ખબર છે કે આની પાસે ટિકિટ ભાડાના નહીં હોય એટલે ઓફિસે ધક્કા ખાય નહીં. આ લોકોનું માનવું એવું છે કે એ એમને જ પછી મામલો રફા દફા થઈ જાય. તો આ છે આપણા આગેવાન, આપણા જિલ્લાની જેને આપણે જવાબદારી સોંપી છે, સાંસદ શ્રી પૂનમબેન માડમની ઓફિસ. મેં અહીંયા 2 ફેરે લેખિતમાં દીધું છે, મુલાકાતનો સમય લખાવ્યો છે, લેખિતમાં દીધું છે, પણ કાંઈ એમાં ફાયદો નથી ભાઈ. તમે ઓફિસે નહીં જવાનું બંધ કરો. આ ઓફિસો ફક્ત ને ફક્ત એના લાગતા વળગતા લોકો માટે છે, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, ખેડૂત કે વગેરે જે પણ આમાં જેને ખાસ જરૂર છે સહાયની, મદદની, તેવા માટે આ લોકો મદદ કરવા માટે નથી. બાકી જો કોઈ કંપનીનો ફોન આવે એટલે સૂતા હોય ને ગમે ત્યાંથી ભાગ્યો, આ સીધું એનું કામ કરે. પણ કોઈ મજૂર વર્ગનો ફોન જાય તો જવાબ નથી દેતા ભાઈ. આ સાચું જ છે ને કે ખોટું હોય તો તમે કયો. આમાં જો તમને એવું લાગતું કે મારી ખોટી વાત છે તો મિત્રો તમે મને આ વાત પરત કરી શકો છો, હું હસતા હસતા સ્વીકારી લઈશ. તો આ સોસાયટીનું ડિમોલેશન કેદવીનું થઈ ગયું છે, પણ આજ દી સુધી પાછી તો આવાસ ઊભું કરવામાં નથી આવ્યું. તો આ આવાસ પાછું ઊભું ક્યારે થશે? આ કાકા ગુજરી જશે ત્યારે? આ તો એવું જ થયું ને. કઈ પરિસ્થિતિએ લોકો જીવે છે અને તમે બધા તમારી ખુરશીનો પાવર જે ગેરઉપયોગ કરો છો અને પાવર તમે દેખાડો છો ને, તમારા સામું કોઈ બોલે તો તમે એના નામની સુપારીઓ કઢાવો છો. હે, ક્યાં ગઈ તમારી સોપારી? તમારા ગળામાં અટકાણી? હજી નથી અટકાણી. તમારા ગળામાં સોપારી હજી અટકાવવાની છે. શાંતિ રાખો. તમારી સોપારી તમારા ગળામાં એવી અટકાણી છે એ બધાને ખબર છે, પણ શું કરે સાહેબ, હવે ઉતરતી નથી ને બહાર નથી આવતી. ભાઈ આ સોપારી છે, કોકને દ્યો તો કોક હામી ઘાલી દે ભાઈ. આ તો એવું છે ને ભાઈ, અત્યારે શું છે કે જો એ વેમમાં હો કે ઓલો સમય હતો ને આ સમય છે, તો હવે પબ્લિક જાગૃત છે. કોઈ વ્યક્તિ કોઈથી બીતું નથી. દરેક સમાજ, કોઈ બી સમાજનો વ્યક્તિ હોય ને, કોઈથી બીતું નથી, કોઈથી ફાટી નથી પડતું. અને કુદરતે બધેને તાકાત દીધી છે કે ગમે એના ઘરમાંથી ગમે એને કાઢી લે, પણ અમે એ પ્રકારના નથી. ઈશ્વરે અમને તાકાત દીધી છે કે અમને આવડે તો છે, લોહી અમારું ગઢવીનું જ છે, પણ અમે દેશના કાયદા પ્રમાણે, દેશના બંધારણ પ્રમાણે હાલીએ છીએ અને પ્રયત્ન હંમેશા એ જ કરશી કે ભાઈ દેશનો કાયદો છે કોના માટે છે? આવા ગુંડા તત્વોને, અસામાજિક તત્વોને રોકવા માટે ને. તો પછી કાયદો છે, કાયદા પાસે અમે કામ કરાવશી અને કાયદો એવો કામ કરશે કે એ તમને પણ ખબર પડશે. કેટલા દિવસ થઈ ગયા છે? 2-3 દિવસ થઈ ગયા ને. તો કાલ શનિ, રવિ ને સોમ. હરિઓમ હરિઓમ તત્સમ એટલે બધું ધીરે ધીરે કરતું બધું ચાલુ થશે. પછી તમને બધાને ખ્યાલ પડશે કે ક્યાં જવાય, ક્યાં ન જવાય. હો, શાંતિ રાખો, શાંતિ શાંતિ રાખો. તમને જવાબ મળશે, કરારો જવાબ મળશે. તમારા જીવનમાં આજ દિવસ સુધી જેવો જવાબ નહીં મળ્યો હોય એવો જવાબ હું મારા તરફથી આપવાના પૂરેપૂરા પ્રયત્ન કરીશ. મારી માથે તમને વિશ્વાસ છે ને? આમ તો તમે મારી બાયોડેટા કઢાવી તો લીધી છે ને? જો ન કઢાવી લીધી હોય તો કઢાવી લેજો. તમને હું નિવેદન કરું છું કે મારી બાયોડેટા કઢાવી લેશો. હું તમને જવાબ એવો આપીશ કે આજ દિવસ સુધી તમને એવો જવાબ નહીં મળ્યો હોય. સાહેબ મને શું છે, હું ઉતાવળ કરતો નથી, મને ઉતાવળ ન હોય. અને ઉતાવળ કોઈ બી કામમાં ન કરાય. ઉતાવળ તમે કરો તો સ્વાભાવિક છે તમારું જે પણ કામકાજ હોય એમાં થોડું થોડું બગાડ થાય. હવે તમે જમવા બેસો ને જમવામાં તમે ઉતાવળ કરો તો મિત્રો તમે વ્યવસ્થિત ખાઈ શકો, ન ખાઈ શકો. તમે તમારું જે પણ કાર્ય કામ કરતા હોય એમાં તમે ઉતાવળ કરો તો ચોક્કસથી જેવું તમે ઈચ્છો એવું ન કરી શકો. થોડું ઘણું ફેરફાર રહીએ. પણ જો તમે નિરાતે કોઈ બી કામ કરો તો સ્વાભાવિક છે સારી રીતે
સરળતાથી ને વ્યવસ્થિત થાય. આ તો તમે બધા માનો છો ને? તો આપણે પ્રયત્ન આપણા સતત ચાલુ છે. આપણે પ્રયત્ન હંમેશા ચાલુ રાખશી. કોઈથી ડરવાનું નથી મિત્રો, કોઈથી ડરવાનું નહીં. અને આ ગુંડાઓને તો છે ને, કોઈ ગુંડો તમને ધમકાવે ને ફોન કરે ને તો એને એમ જ કહેવાનું કે તું 2% છો અને ભાડાનો ટટ્ટુ છો. ભાડાના ટટ્ટુથી બીજું શું થાય? આ ફિલ્મના ડાયલોગ તમે સાંભળ્યા ને, ભાડાના ટટ્ટુ બીજું શું કરે? પૈસા માટે જ કરતા હોય ને. હે, પોતાને ઘરની ઇજ્જત આબરૂ બચાવવા માટે તો ન કરતા હોય, પણ પૈસા માટે આ ભાડાના ટટ્ટુ ઊભા થાય. અને પૈસાના જે દલ્લા હોય એનાથી કાંઈ ન થાય. હો, એ ડરાવે ધમકાવે ફલાણું ઢીકડું આ તે, એને કરવા દો. પણ આપણે અમારી એક દેશી કહેવત છે, કદાચ તમે બધા સમજો ન સમજો, આમાં કદાચ બધા નહીં સમજી શકે, પણ અમારા જે દેશી માણસો છે એ બધા સમજી શકશે. ગાબા, ગાબા કોને કહેવાય ખબર છે? ગાબા અમારી અહીંયા દેશી ભાષા છે કે જે ગાબા છે અમુક લોકો, એનો લેખો ક્યાંય થતો જ નથી. હો, અને ગાબા આવા કંઈક આવે ને કંઈક જાય. તો એ ગાબાથી શું ડરવાનું હોય? અને જીવનમાં તો ડરવું તો નહીં સાહેબ. કુદરતે જ્યારે પણ તમારું મૃત્યુ લખ્યું હશે ત્યારે આવશે જ. કોણ રોકી શકશે ભાઈ? કોઈની તાકાત છે? પણ જો તમારું મૃત્યુ નથી તો કોઈની તાકાત પણ નથી કે તમને મારી શકે. એ પણ સત્ય છે ને. તો પછી તમે બધા સુકામીને ડરો છો? પછી ગમે તે સામે કેમ ન હોય? તમે હંમેશા સચ્ચાઈથી રહ્યો, સચ્ચાઈને સાથ આપો, સચ્ચાઈથી જીવન જીવો. આવા લુખેસ તો આવતા હોય ને જતા હોય, પણ આ લુખેસની દશા ને દિશા કેટલી બદલે છે એ તો પછી આગળ જતા સમય દેખાડે ને ભાઈ. આ બધું મારી માટે તો વીતી ચૂકી છે. અને કદાચ ઘણા લોકોએ આ દ્રશ્ય બધા જોયા છે અને ઘણાએ કદાચ નહીં જોયા હોય. કે જે આ મારા માટે તો એ બધા દિવસો છેલ્લા જ કહી શકાય. હા, એવું મારી માટે વીતી ચૂક્યું છે. એ ક્યારે? કે આવા 2%ના ગુંડા જ્યારે ઊભા થયા ને ત્યારે આપણું પોલીસ પ્રશાસન નબળું પડે છે ને, ત્યારે આપણું પોલીસ પ્રશાસન આ ગુંડાઓ પાસે, આ રાજકીય આગેવાનો પાસે મજબૂર છે. નકર પોલીસ પ્રશાસન પાસે કોઈનું તાકાત છે ભાઈ કે ગુંડો કોઈ આવી શકે? પણ શું કરે ભાઈ, આપણે જ્યારે આવા અમુક અધિકારીઓ, આમાં બધા અધિકારીઓ નથી આવતા, અમુક અધિકારીઓ જ્યારે પોતાનો જે કર્તવ્ય કર્મ છે એ નિભાવતા નથી અને અમુક લોકોથી દબાય છે, ત્યારે આ દ્રશ્યો જોવા મળે છે. નહીતર શું દ્રશ્ય આ જોવા મળે? આવા 2%ના ગુંડા, ભાડાના ટટ્ટુ આમ જનતાને નામ પબ્લિકને હેરાન કરી શકે? શક્ય જ નથી. પણ એ ક્યારે કરે છે કે આવા રાજકીય લોકોના જ્યારે માથે હાથ હોય ત્યારે એને ખબર છે કે આપણી માથે આકા છે, એ પોલીસને સમજાવી લેશે, પોલીસને રોકી લેશે. પણ અહીં તો એ રસ્તો જ નથી મારી સામે તો, કે પોલીસને રોકી લે કે પોલીસને સમજાવી લે. પોલીસને હું લઈ જાય ભેગી કોર્ટમાં, હાલો ક્યાં મારા માનાક માહીના છે? અને માનાક માહીના હોય તો શું ફેર પડે? ખોટું કર્યું છે તો ભેગા લઈ જ લેવાના. હાલો, આમાં કોઈને, આ દુનિયામાં તમે એક નિયમ રાખો કે તમે દુનિયામાં આવ્યા છો એકલા, જવાના છો તમે એકલા. કોઈ ભેગું આવવાનું છે? નથી આવવાનું. તો પછી આપણે બિંદાસ જીવીએ નહીં, જેટલું કુદરતે જીવન દીધું છે બિંદાસ જીવો, કોઈથી ડરવા વિના. આવા તો આવતા હોય ને જતા હોય ગાભા. ગાભાથી થોડું બીવાનું હોય. અને ગાબાથી કોઈ દી સેવા ન થાય હો. ગાબા કોઈ દી ક્યાંય સેવા ન કરી શકે, ઢોંગ કરી શકે. તો આ એક દ્રશ્ય તમે જે સવારે મેં વિડીયો મૂક્યો છે, એ દ્રશ્ય તમને જોઈને તમારા પેટમાં પાણી નથી હલબલતું? કે આટલી ઉંમરે આ પાછો માથે શિયાળો આવી ગયો. આ અમુક આ જે રાજકીય આગેવાનો છે જે પબ્લિકને મૂર્ખ બનાવી રહ્યા છે, આમ જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે,
અને પોતે મોજી મોજ રોજી રોજ સંકેત સંકેત સમજવા વાળા સમજશે. મોજ તમે કરો એના હારે અમને કાંઈ વાંધો નથી, પણ પબ્લિકની સેવા અને સુરક્ષા તમારી જવાબદારી છે. એનાથી ચૂકશો નહીં. એનાથી ચૂકશો તો તમારે ભોગવવું જ પડશે. એમાં બિલકુલ નહીં ચાલે. તો મિત્રો, આપણે વાત તો આમ કરવા માટે બહુ ઝાઝી છે, પણ વાતું તો આપણે થતી રહે છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણા આગેવાન, આપણા રાજકીય આગેવાન, આપણા સમાજના આગેવાન, ઈશ્વર તું સારા દેજે, બાકી આવા ગાબા ન દેતો. ભલાઈ તારી ઈશ્વર, આવા ગાબા ન દેતો. નહીતર આમાં જીવન બધેનું ધૂળ ધાણી થાય છે, બધા દુઃખી થાય છે, બધા હેરાન પરેશાન થાય છે. તો ઈશ્વર, હે ઈશ્વર, જે પણ અમને આગેવાન જે પણ દે એ સારો દે, રાજકીય આગેવાન જે પણ દે એ સારો દે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. અને હવે લડાઈ શરૂ છે, તો લડાઈ તો શરૂ રહેવાની છે ને. તો ચાલો મિત્રો, બધાને ચારણા ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.